રાધે રાધે. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. અરણ્ય કાંડની અંદર આપણે જોયું કે રાવણ માતા સીતાનું હરણ કરવા આવે છે. તો હરણ કરવા આવે છે ને, તો સીતાજીને બીક દેખાડે છે, રાજનીતિ દેખાડે છે અને પોતાના તાબે થઈ જાય એવા પ્રયત્ન કરે છે. પણ સીતાજી એમ કહે છે કે ભાઈ તું સંત નથી, કે સંત થઈને આવા કડવા વેણ શા માટે બોલે છે? સંત આટલા કડવા વેણ ન બોલે. સીતાજી ચોખ્ખું કહી દે છે. ત્યારે રાવણ પોતાનું રૂપ દેખાડે છે અને પોતાનું નામ બતાવે છે કે હું રાવણ છું. કહસી તા ધરી ધીરજુ ગાઢા, આય ગયું પ્રભુ રહુ ખલ ઠાડા. સીતાજી ક્યારે ખલ દુષ્ટ કે તું થોડીક વાર ધીરજ ધરીને અહીંયા ઉભો રહે કે હમણાં મારા પ્રભુ શ્રી રામ આવે છે. રામ આવે ને પછી તું તારી હોશિયારી દેખાડજે. આમ તો તું બહુ હોશિયારી દેખાડે મારી સામે કે તો મારા પ્રભુ શ્રી રામ હમણાં જ પાછા આવે છે કે પછી જોઉં કે તું તારી કેવી હોશિયારી દેખાડે. સીતાજી પણ એમ ડરે એવા નહોતા. ગમે એમ તો રામના ઘરવાળા હતા, ડરે એવા થોડા હોય. પણ આ તો અબરા નારી હતા ને એકલા હતા એટલે હરણ થયું. બાકી નહીતર એમ ડરે એવા નહોતા. મોઢે કહી દીધું એમ. આવી વસ્તુ છે. જીમી હરી બધું ઈ છૂત્ર સચાહા, ભયસી કાલ બસ નિશ્ચર ના. જેવી રીતે સિંહને સ્ત્રીને ખરગોશ ઈચ્છે, મતલબ સિંહની કોઈ સ્ત્રી હોય સિંહણ અને ખરગોશ ઈચ્છા કરે કે આ સિંહણ મને મળી જાય, એવી રીતે હે રાક્ષસ, હે રાવણ, તું મારી ચાહના કરે છે કે અવશ્ય તું કાળને વશ છો. તારા ઉપર કાળ ઘૂમે છે અને વાતે આતી છે. ભલે આજે નહીં તો 3 મહિના પછી, 4 મહિના પછી અંતે કાળે રાવણને લઈ લીધો. કારણ કે સીતાનું હરણ કર્યું ત્યાં જ રાવણ કાળને વશ થઈ ગયો હતો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે સીતાજી કહે છે તું કાળને વશ છો. અને શ્રીમદ ભાગવતમાં તો લખ્યું છે કે રાવણે સીતાજીને પૈકરા અડીને વિમાનમાં બેહાડ્યા ત્યાં જ રાવણ મરી ગયો. સીતાજીના અપરાધથી રાવણ ત્યારે જ મરી ગયો. પછી તો ખાલી લડાઈ થઈ દેખાવા પૂરતી, પણ ભક્ત અપરાધથી, સીતાજીના અપરાધથી રાવણ તરત જ મરી ગયો. એવું શ્રીમદ ભાગવત મહાપુરાણના 9મા સ્કંધની અંદર લખેલું છે. આવી વસ્તુ છે. સુનત વચન દસ શીસ રીસાના, મન મહુ ચરણ બંદી સુખમાના. આ ચોપાઈ પણ તુલસીદાસે વિચિત્ર લખી છે અને બે બે ભાવ દેખાડ્યા કે ઉપરથી રાવણે રાક્ષસનું નાટક કર્યું. અરે સીતા મને આમ કહી દે છે કે હું કાળને વશ છું, મેં કાળને જીતી લીધો છે, દિશાઓને જીતી લીધી છે, દિક્પાલોને જીતી લીધા છે. અને સીતા એમ કહે છે કે હું કાળને વશ છું કે વિકાર છે, આવું મને સંભળાવે છે. ઉપરથી રાવણ આમ ખીસ્યાનો રીસાણો હોય. કારણ કે ઉપરથી તો અસુર જેવો અભિનય કરવો પડે. તો કે મનમાં હું હતું? તો કે મનમાં હું ચરણ બંદી સુખમાના. મનમાં એને સીતાજીના ચરણની વંદના કરી લીધી. હે માતા, મારો અપરાધ ક્ષમા કરજો. મારે તમારું હરણ કરવું પડે છે કારણ કે મારા શરીરથી ભજન નહીં થાય, એટલે વેર કરીને મારે ભગવાનની પ્રાપ્તિ કરવી પડશે. એટલે અંદરથી સીતાજીના ચરણની વંદના કરી. તો એક ચોપાઈમાં બે ભાવ દેખાડ્યા. ઉપરથી રાક્ષસનું નાટક કરે છે, અંદર સીતાજીના ચરણમાં વંદના કરે છે. અતિ દિવ્ય ચોપાઈ છે આ. આપણે પણ આ રીતે જ જીવન જીવવાનું છે. સંસારમાં, વ્યવહારમાં બધાને હાજી હાજી કરવાની છે. બધા યારે નાટક કરવાનું છે, મીઠું બોલવાનું છે, પણ અંદરથી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણની માળા ચાલુ હોવી જોઈએ. મન ક્યારેય એક ક્ષણ માટે ભગવાનનું નામ ન ભૂલે. મન ક્યારેય એક ક્ષણ માટે ભગવાનનું ચિંતન ન ભૂલે. બસ આ રીતે હાલવાનું છે. તો સંસારમાં રહેવું કોઈ દોષ નથી એમ, પણ સંસારમાં થવું જોઈએ રાવણની જેમ નાટક, અને મન એક અલગ દુનિયામાં લાગેલું હોવું જોઈએ. તો પછી કઈ વાંધો નથી. પણ જો રુચિ લેવા માંડો સંસારના કાર્યોમાં તો ગલત વાત છે. તો પછી તમને કોઈ બચાવી નહીં શકે. તો તમને ડૂબતા સંસારની કોઈ શક્તિ બચાવી શકશે નહીં.
ખતમ થઈ જશો તમે. આવી વાત છે. એટલે ઉપરનું ને અંદરનું બે અલગ રાખવું, આવી વસ્તુ છે. ઉપર વ્યવહાર કરવામાં કોઈ ના નથી. ઉપર ઉપરથી વ્યવહાર કરો, નોકરી કરો, ધંધા કરો, જે કાંઈ કરતા હોય એ. પણ અંદર પ્રભુને પ્રાર્થના કરવાની, અંદર એક આંખ તરફથી હોવી જોઈએ કે પ્રભુ મારે તારું બની જવું છે, તારા સિવાય કોઈનું બનવું નથી. આવી વસ્તુ છે. આ ચોપાઈ ત્યાં પણ લાગુ પડે. માનો તમે બહુ પૈસાવાળા હોય, તમારા ઘરમાં નોકર ચાકર કામ કરવા આવતા હોય, તો ઉપરથી કહેવાનું, હાલો ભાઈ ચાલી આવો જોઈએ, હાલો ભાઈ બગીચામાં પાણી પીવડાવી દો, ઉપરથી એમ નાટક કરવાનું. અને અંદરથી ચરણ વંદના કરવાની, પ્રભુ આ રૂપમાં છો એટલે હું આદેશ આપું છું હો, પણ હું નોકર નથી માનતો, છો તમે જ. પણ તમે જે રૂપમાં આવ્યા છો એ જ રૂપમાં હું લીલા કરું છું. એમ મનમાં અલગ ભાવ રાખવાનો. જો કોઈને નીચા માની લીધા, નોકર માની લીધા, તેમ માની લીધું, તો તમારી ભક્તિ ખતમ, તો તમે નપાસ. મતલબ હજી તમારે ભજનની જરૂર છે, હજી ભણવાની જરૂર છે, હજી કોર્સ કરવાની જરૂર છે, તો તમારી ભક્તિ ખતમ. બધાયમાં હરખા ભગવાન દેખાવા જોઈએ. એટલે નોકરોમાં દેખાય. જો હનુમાન પ્રસાદ પોદારને દેખાતા, હનુમાન પ્રસાદ પોદારને ત્યાં એક ગોપાલ નામનો નોકર હતો, ગોપાલ. તો એ ગોપાલ છે ને એની પત્ની પાસે વયો જાય, માના કરીને માં બીમાર છે ને દીકરો બીમાર છે ને એમ કરીને 15 દિવસે 3 દીની રજા લઈ જ લઈએ, મહિનાથીમાં 6 દીની રજા લઈને વયો જાય. તો બધા કહે કે પોદારજી ગોપાલને કાઢી મૂકો, ગોપાલ ખોટાલો છે. પોદારજી કે મને ખબર છે ખોટાલો છે, કે ખબરદાર કોઈ એને કઈ કહેવાનું નથી, બિચારાને ઘરે જવું જરૂરી હશે એટલે જાતો હશે, કે એને ગ્રહસ્થી માણસ છે, કેટલાય કામ રહેતા હોય, કે જવા દો કઈ વાંધો નહીં. પોદારજી તો એ ગોપાલ ના કોઈ દીકરીના કેના લગ્ન થયા ને, તો પોદારજીએ બોલો 5-10 સાડી આપી. રામદેવજી પોદારને કીધું કે આપણા ગોપાલના દીકરીના કેના લગ્ન થાય છે, એને હાડી આપો. તો 5-6 સાડી પણ પોદારજીએ આપી અને છૂટી પણ આપી. આવી ઉદારતા હતી હનુમાન પ્રસાદ પોદારજી. ક્યારેય મહાપુરુષ બન્યા છે. આપણે તો નોકર ખાલી આમ 1 કલાક મોડો થયો હોય તો ઝડપી લઈ લઈ, કેમ મોડું થયું, સાથી મોડું ન થવું જોઈએ, ખબર પડતી નથી. પછી અમને કેટલું કામ આવી જાય છે, આ મન પડે એમ બોલવા માંડી. કારણ કે આપણે મૂર્ખ છીએ. આપણે ખબર જ નથી કે ઉપર કેમ વ્યવહાર કરવો અને અંદર કેમ વ્યવહાર કરવો. આ કળા શીખવી જરૂરી છે, નહીતર તમારાથી અપરાધ થશે, અને અપરાધ થશે તો તમે ક્યારેય આગળ આવી શકશો નહીં. એટલે આ બધી કળા શીખવાની છે. ક્રોધવંત, હા રાવણ રીસાણો. પછી ક્રોધવંત તબ રાવણ લીનીસી રથ બે થાય, ચલા ગગન પથ આતુર, ભય રથ હાંકી ન જાય. મતલબ રાવણને ગુસ્સો આવ્યો, ગુસ્સો આવીને બરજોરીથી એને સીતાજીને રથ ઉપર બેસાડી દીધા. હવે મેં મારી પાસે અધ્યાત્મ રામાયણ છે, એ અધ્યાત્મ રામાયણમાં મેં એમ વાંચ્યું હતું કે સીતાનો સ્પર્શ કરવાની કેવળ રાવણમાં નહોતી. કારણ કે રાવણને શ્રાપ હતો કે કોઈ સ્ત્રી આરે જબરદસ્તી તું કરીશ તો તારા માથાના સેંકડો ટુકડા થઈ જશે. એટલે અધ્યાત્મ રામાયણમાં એમ લખેલું છે કે રાવણે સીતાજી જ્યાં ઉભા હતા ને એની આરતી ફરતી ધરતી હોતે જ સીતાજીને ઉપાડી લીધા. સીતાજીનો સ્પર્શ ન કર્યો, પણ એ ધરતી હોતે ઉપાડી લીધા અને પુષ્પ વિમાનમાં બેહાડીને લઈ જાય છે. એવું વર્ણન પણ મેં અન્ય શાસ્ત્રોમાં વાંચેલું છે. આવી વસ્તુ છે. તો રાવણે ક્રોધ કરીને સીતાજીને બળજોડીથી પોતાના રથમાં બેસાડી દીધા અને ચલા ગગન પથ, ગગન એટલે આકાશ, આકાશ માર્ગેથી રાવણ હાલતો થયો છે. અને રથ હાંકી ન જાય, તો ભયના કારણે નથી રથ હકાલતો હતો. કારણ કે ગમે એમ તો ખોટું કરે છે ને, ખોટું કરવા વાળો રાવણ હોય તો પણ એને ભય થાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રાવણે ખોટું કર્યું હતું એટલે ભયના કારણે રાવણથી રથ હાલતો નહોતો. રથ હકાલવો હતો પણ રથ હાલતો નહોતો. કારણ કે એને ભય થતો હતો કે હમણાં કોક આવી જશે તો, હમણાં રામ આવી જશે તો, રામ નીચેથી જોઈ જશે તો. ખોટું કરે એને આવા બહુ પ્રકારના ભય રહેતા હોય છે. આવી વસ્તુ છે. હવે રાવણ આકાશ માર્ગે હાલતો થઈ ગયો છે, તો માતા સીતા વિલાપ કરવા માંડ્યા છે. સીતા માતા એવો વિલાપ કરે છે, હા જગ એક વીર રઘુરાયા, કહી અપરાધ બિસારે હુદાયા.
સીતાજી વિલાપ કરે છે, હે જગતના અદ્વિતીય વીર, હે મારા રામ, તમે ક્યાં અપરાધના કારણે મને ભૂલાવી દીધી? મતલબ મારો કોઈ અપરાધ થયો છે કે મારે આજે રાવણના હાથમાં પડવું પડ્યું, એક દુષ્ટના હાથમાં પડવું પડ્યું? હે ભગવાન, મારો શું અપરાધ થયો છે? સીતાજી વિલાપ કરે છે. આ વિલાપનું કારણ શું છે? વિલાપનું કારણ છે ઓલા મરમ વચન. જો લક્ષ્મણજીને મરમ વચન ન બોલ્યા હોત તો લક્ષ્મણજી જાત નહીં, અને લક્ષ્મણજી જાત નહીં તો આ દશા આવત નહીં. એટલે કે છે કે મરમ વંચનનું ફળ ઈ જ છે કે જીવ પામે પછી પશ્ચાતાપ જ વધે છે, પશ્ચાતાપ સિવાય કાંઈ વધતું નથી. એટલે જીવે ક્યારેય મરમ વચન બોલવા નહીં. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના મરમ વચન બોલવા નહીં, કારણ કે મરમ વચન અંતે દુઃખનું કારણ બને છે, જેમ માતા સીતાને દુઃખનું કારણ બન્યું એ રીતે. ભલે આ તો લીલા છે સીતારામની, અહીંયા તો થવાનું જ હતું, પણ આપણે દેખાડે કે જો મરમ વચનનું ફળ આ છે કે માતા સીતાને લંકામાં 3 મહિના રોકાવું પડ્યું, નહોતું ગમતું તો એ રોકાવું પડ્યું. એ મરમ વચનનું ફળ છે. આરતી હરણ સરળ સુખદાયક, હા રઘુકુલ સરોજ દિન નાયક. તમે આરતી હરણ છો, શરણાગતને સુખ દેવા વાળા છો, એવા હે રઘુકુલના કમળ, હે દીનોના બંધુ, તમે ક્યાં છો? તમે ક્યાં છો? તમે ક્યાં છો? સીતાજી નીચે જુએ છે વિમાનની નીચે, પણ ક્યાંય એને રામ દેખાતા નથી. રામ એને ક્યાંય દેખાતા નથી. એટલે સીતાજી આ રીતે પોકાર કરે છે. પોકાર કરવા છતાં પણ એને કોઈ જગ્યાએ આજુબાજુમાં અહીંયા રામ દેખાણા નહીં. એટલે હવે સીતાજી પોતાની ભૂલ કબૂલ કરે છે. હા લક્ષ્મણ તુમ્હાર નહીં દોષા, તો ફલ પાય એવું કીને એવું રોષા. અહીંયા છે ગલતીનો સ્વીકાર. સીતા માતા એમ કહે છે કે હે લક્ષ્મણ, તારો કોઈ પણ પ્રકારનો દોષ નથી. મેં જે ગલતી કરી, મેં કડવા વેણ બોલી, આ એનું જ ફળ છે કે મારે રાવણના હાથમાં પડવું પડ્યું. હે લક્ષ્મણ, તારો કોઈ દોષ નથી, તારો કોઈ વાંક નથી. જે ક્રોધ કર્યો એનું મને ફળ મળી ગયું, એમ માતા સીતા કહે છે. કહેવાનો ભાવ શું છે કે ગલતી હતી તો સીતાજીએ ગલતી સ્વીકાર કરી નહીં, સારું થયું. કારણ કે માણસ પોતાની ભૂલ સ્વીકાર કરીએ ને તો એ અપરાધમાંથી મુક્ત થઈ જાય છે. ભૂલનો સ્વીકાર કરે ને ભગવાન સામે વટ કરે, હવે જોયું જાય છે જે થવાનું હશે એ થઈ જશે, તો એને ભગવાન કોઈથી છોડતા નથી. પણ જે વ્યક્તિ ક્ષમા માંગી લે છે એ વ્યક્તિને ભગવાન છે ને જાતા કરે છે. સીતા માતાએ ક્ષમા માંગી લીધી, ભૂલનો અહેસાસ થઈ ગયો, તો તરનક મહિનામાં જ છુટકારો થઈ ગયો. કારણ કે 3-4 મહિના તો એ ખાલી પ્રવણસર પર્વત ઉપર જ રહ્યા હતા, ચોમાસાના 4 મહિના. પછી સીતાજીની ખોજ કરી ને યુદ્ધ કર્યું, એટલે 4-5 મહિના તો કદાચ સીતાજીને અશોક વાટિકામાં રોકાવું પડ્યું હશે, એવું મારું માનવું છે. હું તો અંદાજો મારીને કહું છું. સારી વસ્તુ છે. પણ એક વાત પાકી છે કે સીતાજીએ ભૂલ કબૂલ કરી લીધી. એ દેખાડે છે કે હારા માણસો પોતાની ભૂલ તરત કબૂલ કરી લે છે, અને દુષ્ટ લોકો હોય છે એ પોતાની ભૂલ માનવા તૈયાર થતા નથી. જેટલી ભૂલ માનવામાં અકળ દેખાડે ને એટલી જ એની અંદર દુષ્ટતા ભરેલી છે, એમ તમારે માની લેવા. સાચો માણસ ભૂલ સ્વીકારે છે કે આ થઈ ગયું ભાઈ, પણ પછી ભગવાન એના પર કૃપા કરી દે છે અને એ ભૂલ એના મનમાંથી કાઢી નાખે છે. કારણ કે પશ્ચાતાપ સાચો હોય તો કોઈ ભૂલનો દંડ મળતો નથી. તો પશ્ચાતાપ સાચો હોય અને આગળ જો એ નવી ભૂલ ન કરે તો ભગવાન એને ક્ષમા કરી દે છે. એટલે સીતાજી કહે છે, હા લક્ષ્મણ તુમ્હાર નહીં દોષા, તો ફલ પાય એવું કીને એવું રોષા. સીતાજી ઝૂકી જાય છે અને પોતાની ભૂલ સ્વીકાર કરી લે છે. વિવિધ વિલાપ કરતી વે દેહી, પૂરી કૃપા પ્રભુ દૂર શને. સીતાજી વિલાપ કરે છે, અનેક પ્રકારના વિલાપ કરે છે કે પ્રભુ તમારી કૃપા તો દૂર છે, તમારા સ્નેહી પ્રભુ તમે પોતે જ મારાથી દૂર થઈ ગયા. હે પ્રભુ, તમારી કૃપાને તમે મારાથી દૂર થઈ ગયા, એટલે જ આ મારી દુર્દશા થઈ છે કે મારે રાવણ ભેગું જવું પડે છે. આ રીતે સીતાજી પાછો વિલાપ ચાલુ કરે છે. હવે આગળની કથા આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.